એકવાર સ્વામી અલ્હાબાદમાં હતા, પ્રમુખ સ્વામી. કાગળ એક આવ્યો લંડનથી, એક યુવકનો, ફાર્મસીમાં ભણતો હતો તમારી જેમ, અને ફાર્મસીમાં એવો કંટાળી ગયો તો આપઘાત કરવાનો વિચાર. એ કાગળ હું વાંચતો હતો, મેં બાપાને કીધું, બાપા આને બિચારાને આપઘાત કરવાનો વિચાર આવે છે. હવે તો સ્વામી કે એને કોને કે ફાર્મસીની બદલે આર્કિટેક્ટ થાય. મેં કીધું બાપા આ તો મેં કીધું બે લાઈન જુદી કહેવાય. સ્વામી કે તને ક્યાં પૂછ્યું, મને પૂછ્યો છે જવાબ પ્રશ્ન. સ્વામી કે કહો આપણે આર્કિટેક્ટ થાય. એટલે અતિ કઠણ દિલે મેં પેલા લખ્યું, મેં કહ્યું બાપા એવું કીધું તમે આર્કિટેક્ટ થાવ. પેલા છોકરાએ ફાર્મસીનું બંધ કરીને આર્કિટેક્ચરનું ભણવાનું શરૂ કર્યું. ચમત્કાર જો, આપઘાત કરવાના વિચારમાંથી પેલો આર્કિટેક્ટ થયો. એટલો સારો આર્કિટેક્ટ થયો કે આખા ઇંગ્લેન્ડના 100 આર્કિટેક્ટ શ્રેષ્ઠના નામ આવ્યું ને નામાવલીમાં આ છોકરાનું નામ અમરીશ પટેલ. પછી મને વિચાર આવ્યો કે બરાબર છે, પ્રમુખ સ્વામીના આશીર્વાદથી ફાર્માસિસ્ટ આર્કિટેક્ટ બને ને તોય શ્રેષ્ઠ થાય. કારણ કે સંત છે ને એની પાસે શક્તિ છે.